નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એગ ક્વોલિટી જે ઇન્ફર્ટિલિટીમાં શું ભાગ ભજવે છે. ગયા વિડીયોમાં મેં વાત કરી કે જ્યારે પણ હસબન્ડ વાઈફ બંનેના રિપોર્ટ નોર્મલ આવે છે અને છતાં પ્રેગ્નન્સી નથી રહેતી, એનું વન ઓફ ધ રીઝન એગ ક્વોલિટી છે. એગ ક્વોલિટી એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે મધરના એગમાં એનું ન્યુક્લિયસ અને આજુબાજુનો જે સાઇટોપ્લાઝમ કહીએ છીએ અમે, જીવરસ, એ બંને વસ્તુ બાળકના ડેવલપમેન્ટમાં કામ કરતી હોય છે. પુરુષના શુક્રાણુનું ફક્ત ન્યુક્લિયસ જ ઈંડાની અંદર એન્ટર થાય છે, એટલે માતાના એગની ઇમ્પોર્ટન્સ વધારે છે. અને જો એમાં જીવરસમાં બી ખરાબી હોય તો પણ પ્રોબ્લેમ થાય, અને ન્યુક્લિયસની અંદર જે ડીએનએ છે એમાં કંઈ તકલીફ હોય તો પણ પ્રોબ્લેમ આવે છે. અને જો બંનેમાંથી કોઈ એક બી ક્વોલિટી ખરાબ હોય તો એમાંથી જે ગર્ભ તૈયાર થાય છે એની ક્વોલિટી સારી રહેતી નથી. આથી એ યા તો ગર્ભાશયની દિવાલ સાથે જે એટેચમેન્ટ થવું જોઈએ એ બરાબર ના થાય અને પ્રેગ્નન્સી ના રહે, અથવા પ્રેગ્નન્સી રહ્યા પછી આગળ ડેવલપમેન્ટ થવામાં તકલીફ પડે અને એબોર્શનમાં જતું હોય છે, અથવા ખામીવાળું બાળક પણ આવી શકે. એટલે એક ક્વોલિટી એ બહુ મહત્વની વસ્તુ છે. એક ક્વોલિટી માટે ઘણી બધી ટ્રીટમેન્ટ આપણે અવેલેબલ કરી શકીએ. લાઈફસ્ટાઈલમાં એન્ટીઓક્સિડન્ટ્સનો યુઝ વધારે કરવો જોઈએ, લીલા શાકભાજી, ફ્રૂટ્સ વધારે પ્રમાણમાં લેવા જોઈએ, અને ફેટી ફૂડ અને મેદાવાળી આઈટમો વગેરે ફાસ્ટ ફૂડવાળી આઈટમો એવોઇડ કરવી જોઈએ, તળેલી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. તો એ ખોરાકના ચેન્જીસ થયા. મેડિસિનમાં બી અમે એન્ટીઓક્સિડન્ટ્સ એડવાઇઝ કરતા હોઈએ છીએ એક ક્વોલિટી માટે. સૌથી મોટું ફેક્ટર છે એજ, એટલે પ્રેગ્નન્સી 35ની એજ પહેલાં પ્લાન કરવી જોઈએ. તમે જો કેરિયરના કારણે પ્રેગ્નન્સી ડિલે કરવાના હોય તો 35ની એજ પહેલાં ઈંડા ફ્રીઝ કરાવીને આઈવીએફની બેંકમાં મુકાવી રાખવા જોઈએ, જેથી સારી ક્વોલિટીના એગથી તમને પ્રેગ્નન્સી સારી ભવિષ્યમાં પ્લાન કરી શકાય. થેન્ક યુ વેરી મચ.